अरे लाला, तो को क्या खानो हो? जो भी घर में बना हो। ठाकुर जी ने कहा। तो कुंभनदास जी ने बोला कि बेजर की रोटी और टेटी का साग। तो ठाकुर जी ने कहा वो ही तो मोको चाहिए। तो આજે આપણે એ જ શ્રીજી બાવાને ખૂબ પ્રિય એવી ટેટીનું શાક બનાવવા જઈ રહ્યા છીએ। આ ટેટી એટલે કે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેને ઓળખીએ છીએ એ કેરડા। કેરડા એ આખું વરસ માટે સાચવીને રાખી શકાય છે એવું એક ખાટા પાણીમાં બનાવેલું અથાણું હોય છે। આ કેરડામાં ખૂબ જ કડવાશ હોય છે, એટલે આ કેરડા લગભગ 5 દિવસ માટે સાદા પાણીમાં, મીઠાવાળા પાણીમાં પલાળીને રાખી અને દરરોજ એનું પાણી બદલાવવાનું હોય છે। અને એ પાણી બદલાવ્યા બાદ જે 5 દિવસ પછી એમાં ખાટું પાણી કેરીનું ઉમેરવામાં આવે છે અને જે મીઠું નાખવામાં આવે છે અને ત્યારબાદ આને સ્ટોર કરીને આખું વરસ રાખવામાં આવે છે। તો આ કેરડા મેં લીધા છે। આ કેરડા હું સ્પેશિયલી ઠાકોરજીના આ સામગ્રી માટે જ બનાવીને હું રાખું છું। આ કેરડા મેં 2 થી 3 પાણીએ પહેલાં ધોઈ લીધા છે। પછી ધોયા બાદ આપણે એને ખાંડી લઈશું અને ખાંડ્યા બાદ એના અંદરના બી અને જે ડીટિયા હોય છે એને આપણે દૂર કરી લેવાના હોય છે। આ કોઈ જ જાતની અઘરી સામગ્રી નથી, બસ એક સિમ્પલ રીતથી બનતી આ સામગ્રી છે, પણ ઠાકોરજીને ખૂબ પ્રિય છે। કોઈ પણ ઉત્સવ ન હોય તો પણ ઠાકોરજીને આ સામગ્રી આપણે ધરાવી શકીએ છીએ। હવે એના માટે આપણે પેનમાં ઘી મૂકીશું। આ સામગ્રી ઘીમાં બનતી હોય છે અને ચપટી જેટલી આપણે એમાં હિંગ પધરાવીશું અને સાથે આદુ મરચાંની પેસ્ટ આપણે એમાં પધરાવી દઈશું અને બીજી કોઈ જ જાતના આમાં અન્ય મસાલા આવતા નથી। કેરડામાં તો નમક નાખેલું જ હોય છે, એટલા માટે નમક પણ આપણે ઉમેરવાનું નથી। હવે જે કેરડા છે એમાંથી આપણે બીને ડીટિયા કાઢીને દૂર કર્યા છે એ કેરડાને પણ આપણે એમાં ઉમેરી દઈશું અને એને આપણે ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી અને પકાવી લઈશું। અને આ જ રીતની સરસ મજાની સિમ્પલ રીતે આ સામગ્રી બનતી હોય છે અને ઠાકોરજીને ખૂબ પ્રિય આ સામગ્રી બનતી હોય છે। તમે એમાં થોડું એવું પાણી ઉમેરશો એટલે જે કેરડા અને આદુ મરચાંની પેસ્ટ છે એ પ્રોપર રીતે એમાં ચડી જશે અને આ સામગ્રી ઠાકોરજીને આપણે કોઈ પણ જાતના ઉત્સવ ન હોય તો પણ ધરાવીએ તો ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થતા હોય છે। તો આ કુંભનદાસજીએ પહેલી વખત ધરાવેલી ઠાકોરજીની સામગ્રી છે, એટલે કે કેરડાનું એટલે કે ટેટીનું શાક। આશા છે વૈષ્ણવો તમે પણ બનાવજો અને પ્રભુને ધરાવજો।